ગોધરામાં ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું। નિયમો તોડનારાઓને કડક સંદેશ। પંચમહાલના ગોધરા શહેરમાં ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ આવે અને વાહન ચાલકો નિયમોનું પાલન કરે તે હેતુથી ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું હતું। શહેરના ચર્ચ સર્કલ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના બેનરો સાથે ઊભા રાખવામાં આવ્યા હતા। પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચાલકોને રાહદારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી। હેલ્મેટ વગર વાહન ચલાવવું, સિગ્નલ તોડવું, બેફામ વાહન હંકારવું અને ટ્રાફિક નિયમોની અવગણના કરવી જેવી બેદરકારીથી અકસ્માતનું જોખમ વધી શકે છે। વિદ્યાર્થીઓ હાથમાં જાગૃતિના બેનર લઈ વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી। પોલીસ દ્વારા પણ લોકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રાફિક નિયમો માત્ર કાગળ પર નિયમો નથી પરંતુ દરેક વ્યક્તિની સુરક્ષા માટે જરૂરી છે। રિપોર્ટ બાય ઇસ્માઇલ ચાનકી, ગોધરા, પંચમહાલ। હેલ્મેટ તમારા માથાની રક્ષા કરે છે। જ્યારે પણ તમે હેલ્મેટ ચલાવતા હોય તો તમે જ્યારે એક્સિડન્ટ થાય કે તમે સ્લીપ મારી જાઓ તો પહેલી ઇન્જરી હેડ ઇન્જરી થતી હોય છે અને હેડ ઇન્જરીના હિસાબેથી બચવા માટે જ હેલ્મેટ કહે છે આપણે માટે। અને હેલ્મેટ તમને તડકાથી રક્ષણ આપશે, વરસાદમાં તમને વરસાદથી રક્ષણ આપશે, ઠંડીમાં તમને ઠંડીથી રક્ષણ આપશે। તો મનુષ્યનું માનવ અંગમાં મેન મહત્વનું અંગ આપણું મસ્તિષ્ક હોય છે। મસ્તિષ્કમાં ઈજા થાય તો તમે કુમામાં જઈ શકો છો, બરોબર? તો આપણે એ બચાવવા માટે હેલ્મેટ અવશ્ય પહેરવું, બરોબર? भाई ओवरटेक कैसे करवाना, कोई भी गाड़ी जा रही है, आप उसके पीछे हो, आपको ओवरटेक करना है तो कहाँ से करोगे? लेफ्ट साइड से करोगे या राइट साइड से करोगे? नहीं होगा, लेफ्ट साइड से नहीं होगा। ओवरटेक हमेशा राइट साइड से करना होता है। कहाँ से होता है? गाड़ी चलानी है हमेशा लेफ्ट साइड में, लेकिन अपने आगे कोई गाड़ी जा रही है तो उसका ओवरटेक करना है तो हमेशा राइट साइड से ओवरटेक करना है, बरोबर? समझाया? પણ રોડ ઉપર જતા હોય, આગળ વળાંક આવતો હોય તો વળાંકમાં તમારી ગાડીની સ્પીડ ઓછી કરવી, કારણ કે વળાંકમાં તમને કરવાના હિસાબે તમને આગળથી કોણ આવે છે એ તમને દેખાશે નહીં, સામે આવવાવાળો વ્યક્તિ પણ એ કરવાના હિસાબે તમને દેખી શકશે નહીં। બંને તમે સ્પીડ વધારશો તો તમે વધી જાય, જેથી કરીને તમારે વળાંકમાં તમારી ગાડી હંમેશા સ્પીડ ધીમી કરવી અને ગાડીને તમારે